સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકોની બાબતોના વિભાગના માધ્યમથી રાજ્ય કક્ષાનો ગ્રાહક અધિકાર દિવસ, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અહીંયા સુરેન્દ્રનગર ખાતેથી યોજવામાં આવ્યો છે. આજના આ પ્રસંગમાં અમારી સાથે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક પણ ઉપસ્થિત અને જિલ્લાના વહીવટી તંત્ર અને અમારા વિભાગના માધ્યમથી ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું. ખાસ કરીને આપણા દેશમાં જે 24મી ડિસેમ્બર 1986ના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ એ અમલમાં આવ્યો અને ત્યારબાદ 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે આપણે એને ઉજવતા આવ્યા છીએ. અને દર વર્ષે સામાન્ય રીતે દરેક જુદા જુદા જિલ્લાઓમાં આ દિવસની ઉજવણી થતી હોય છે. એના ભાગરૂપે અહીંયા આજે આ સુરેન્દ્રનગર ખાતેથી ઉજવણી કરવામાં આવી છે. અહીંયા આજના દિવસે ભારત સરકાર દ્વારા 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસની એક થીમ તરીકે એનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજના દિવસે ખાસ કરીને અમારા અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકોની બાબતના વિભાગ તરફથી કેલેન્ડરમાં કાનૂનને લગતી, ગ્રાહકોને લગતી જુદી જુદી કલમો સાથેની અને એ જ રીતે નાની બુકલેટ સાથે ગ્રાહકોને લગતી બાબતો સાથેની, ગ્રાહકોને જાગૃતતા સાથેની નાની બુકલેટ સાથેની અને વર્ચ્યુઅલી પણ ગ્રાહક ટોલ ફ્રી નંબરથી લઈ શકે એ રીતનું પણ અહીંથી આજે લોકો વચ્ચે બુકલેટ ખુલ્લી મૂકવામાં આવી છે. એનું લોકો સુધી પહોંચે અને ગ્રાહકોને ગ્રાહકો બાબતની જાગૃતતા થાય એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકોની બાબતોના વિભાગના માધ્યમથી રાજ્ય કક્ષાનો ગ્રાહક અધિકાર દિવસ, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અહીંયા સુરેન્દ્રનગર ખાતેથી યોજવામાં આવ્યો છે. આજના આ પ્રસંગમાં અમારી સાથે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક પણ ઉપસ્થિત અને જિલ્લાના વહીવટી તંત્ર અને અમારા વિભાગના માધ્યમથી ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું. ખાસ કરીને આપણા દેશમાં જે 24મી ડિસેમ્બર 1986ના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ એ અમલમાં આવ્યો અને ત્યારબાદ 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે આપણે એને ઉજવતા આવ્યા છીએ. અને દર વર્ષે સામાન્ય રીતે દરેક જુદા જુદા જિલ્લાઓમાં આ દિવસની ઉજવણી થતી હોય છે. એના ભાગરૂપે